સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની શરૂઆત થઈ ચૂકી છે। છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ, ભરૂચ, તાપી, સુરત, નવસારીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદને લઈને પાણી ભરાવાની પણ શરૂઆત। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઇન્દ્રમલ, કયા કયા વિસ્તારોમાં વરસાદની જોવા મળી રહી છે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા તો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હાલ આપણે સુરત શહેરના ભગવાન મહાવીર કોલેજ જતા રસ્તા પર છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે એક જ કલાક વરસાદ હાલ છે તે શરૂ થયો છે અને એક જ કલાક થયો છે તેમાં હાલ ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જે વેસુ વીવીઆઈપી રોડ હતો ત્યાં પણ લગભગ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા તે અને હાલ છે તે ભગવાન મહાવીર કોલેજ જવાનો રસ્તો છે તેની પર પણ છે તે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને રોડ પર છે તે એક ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। સમગ્ર સુરતની વાત કરું તો સુરતના સિટી લાઇટ રોડ હોય કે પછી વેસુ વીઆઈપી રોડ હોય, ભગવાન મહાવીર કોલેજ જવાનો રોડ હોય, રેલવે સ્ટેશન જવાનો રોડ હોય, તમામ વિસ્તારની અંદર હાલ છે તે જળ ભરાવની પરિસ્થિતિ શરૂ થઈ ચૂકી છે। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર જે છે, ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ઉમરપાડા તાલુકા અને માંગરોળ તાલુકાની અંદર ધોધમાર વરસાદ છે તે સવારથી વરસી રહ્યો છે અને લગભગ 100 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે। નેશનલ હાઈવે જે 56 નંબરનો છે, જે વાપીથી શામળાજીને જોડતો રોડ છે તેની પર પણ જે નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને એ રોડ પણ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યારે ઉમરપાડા તાલુકાની જે નદીઓ છે, મોહન નદી છે, વીરા નદી છે, વરે નદી છે, તમામ નદીઓમાં પણ ભરપૂર પાણીની આવક છે અને જે આંતરિયાળ ગામોને જોડતા નાના નાના કોઝવે છે, લો લેવલ પુલ છે, તેઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને અનેક નાના નાના ગામડાઓના છે તે સંપર્ક છે તે કપાઈ ચૂક્યા છે। ત્યારે બીજી તરફ છે તે કામરેજ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। જ્યારે બારડોલી તાલુકાની બારડોલી નગર અને તાલુકામાં પણ છે તે ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેને લઈને બારડોલીનું જે આશાપુરી મંદિર વિસ્તાર છે ત્યાં જળ ભરાવની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। બપોર બાદ છે તે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બપોર બાદ છે તે હજુ ભારે વરસાદ વરસવાનો છે। ત્યારે પરિસ્થિતિ જોઈ શકાય છે કે માત્ર 1 કલાકના વરસાદની અંદર જ છે તે આ પાણીનો જળભરાવ શરૂ થઈ ચૂક્યો છે। પ્રશાસન એલર્ટ મોડ પર છે। હાલ જે એસએમસીના કર્મચારીઓ છે તે પણ અહીં છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે જ્યાં પાણીનો ભરાવ શરૂ થયો છે અને અહીં છે તે એસએમસીના કર્મચારીઓ ભર વરસાદની અંદર કામ કરતા હાલ છે તે નજરે પડી રહ્યા છે। જે ગટરના ઢાંકણો હોય છે તેમની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને પાણી નિકાલ કરવાની વ્યવસ્થા હાલ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે બપોર બાદ જે ભારે વરસાદની આગાહી છે, હજુ પણ વધુ ભારે વરસાદ વરસવાનો છે ત્યારે પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો સુરતના હાલપોશ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। માત્ર 1.5 કલાકના વરસાદમાં આ સ્થિતિ જોઈ લો આપ। મહાવીર કોલેજ રોડ હોય, એ પછી વીઆઈપી હોય કે પછી વેડ રોડ, પંડોળ, તમામ વિસ્તારો એવા છે કે જ્યાં જળભરાવની શરૂઆત, વરાછા, કતારગામ પણ બાકાત નથી તેમાંથી, કારણ કે 1.5 કલાકના વરસેલા આ વરસાદમાં સુરતની જે સીરત અત્યારે બગડવા લાગી છે તે જોઈ શકાય છે। તો આ તરફ સુરત શહેરમાં પાણીના નિકાલ માટે હાલ જે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, પ્રશાસને કમર કસી છે પાણીના નિકાલ માટે અને વરસતા વરસાદમાં હાલ ગટરના ઢાંકણા ખોલી અને પાણી નિકાલ માટેની આ વ્યવસ્થા જે કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં જળભરાવની આ સ્થિતિ જોઈ લો આપ કે કયા પ્રકારે પાણી ભરાયા છે।